કોરિયામાં મેના મહિનામાં આપણે પરિવારના મહત્વને યાદ કરીએ છીએ. આ મહિનાનો વિચાર કરીને આવો આપણે જે વિશ્વાસ કરે છે ઉપદેશ શીર્ષકની સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. પિતા અને માતાની શિક્ષાઓના દ્વારા આવો આપણે પરમેશ્વરની બુદ્ધિમાન સંતાનોના રૂપમાં સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીએ. આ સંસારમાં ઘણા લોકો એક દેશથી બીજા દેશમાં વિદેશ નિવાસ કરે છે. કઈ સ્થિતિઓના કારણે લોકો વિદેશ નિવાસ કરવાનો ફેંસલો કરે છે? કેટલાક લોકોના માટે આ પોતાના દેશમાં જીવવાની ખરાબ સ્થિતિઓના કારણે થઈ શકે છે. કોઈના માટે પ્રાકૃતિક વિપત્તિઓ અને બીજાઓના માટે ન ટળનારી જુદી જુદી પરિસ્થિતિઓના લીધે હોઈ શકે છે. શું તેના લીધે તેઓ એક સારું જીવનના માટે બીજા દેશમાં વિદેશ નિવાસ નથી કરતા? ત્યારે આપણા જીવનના વિષયમાં શું? પૃથ્વી પર જેટલું મુશ્કેલ આપણું જીવન હોય છે તેટલું વધારે આપણે સ્વર્ગને યાદ કરીએ છીએ. આ કારણે તમારામાંથી કેટલાક પોતે વિચારી શકે છે, હું જલ્દીથી સ્વર્ગીય દેશ જવા ઈચ્છું છું, જ્યાં હું અનંત ખુશીનો આનંદ લઈ શકું છું. કેટલાક લોકો શ્રીમંત મનુષ્યની જેમ છે, જે લુકમાં લાઝરની સાથે એક દ્રષ્ટાંતમાં પ્રગટ થયો. તેઓ પૃથ્વી પર પુષ્કળતામાં રહે છે, જે ઈચ્છે તેનો આનંદ ઉઠાવે છે અને તેમના જીવનકાળના દરમિયાન કોઈ કમીઓ નથી. જે લોકો આ રીતે પોતાના જીવનથી સંતુષ્ટ હોય છે તેઓ બીજી દુનિયામાં જવાની અભિલાષા ક્યારેય નથી કરી શકતા. આ કારણે પરમેશ્વર ક્યારેક ક્યારેક આપણને મુશ્કેલી અને દુર્ભાગ્યથી પસાર થવા દે છે. આપણા મનોને નિર્મળ કરવા માટે તે ક્યારેક ક્યારેક આપણને ઘણી મુશ્કેલ સ્થિતિઓમાં નાખે છે. પરંતુ આપણે ભરોસો કરવો જોઈએ કે આ બધી બાબતો આપણા મનોને સ્વર્ગના રાજ્યમાં ફેરવવા માટે પરમેશ્વરની યોજનાનો એક ભાગ છે. આ દિવસોમાં દુનિયાભરમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો વિદેશ નિવાસ કરી રહ્યા છે. આ વર્ષ એકલા મધ્ય અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોથી મોટી સંખ્યામાં પ્રવાસી સંયુક્ત રાજ્ય અમેરિકા પહોંચવાનો પ્રયત્ન કરે છે. સમાચાર પર હંમેશા આ રિપોર્ટ કરવામાં આવ્યો કે કેટલાક પ્રવાસીઓએ અમેરિકાની સીમા સુધી 6,000 કિલોમીટરનું અંતર ચાલીને પૂરું કર્યું. શું તેઓ સારા જીવનની આશા કરતા પોતાના દેશથી બીજા દેશમાં વિદેશ નિવાસ નથી કરી રહ્યા? માની લો કે એક એવો દેશ છે જ્યાં તમે જઈને વસવા ઈચ્છો છો. તમે સ્વાભાવિક રૂપથી તપાસ કરશો કે ત્યાં જવું યોગ્ય છે કે નહીં. હું તમને એક એવા દેશનો વિચાર આપવા માંગુ છું જ્યાં મરકત, ગોમેદક, માણિક્ય, પિત્તમણી, પિરોઝ અને લીલા રત્નોથી બનેલા મહેલો છે. તે રાત વિનાનો દેશ છે. તે સાપ વિનાનો દેશ છે. તે શોક કે પીડા વિનાનો દેશ છે. તે મૃત્યુ વિનાનો દેશ છે. તે એક એવો દેશ છે જે પોતાના નાગરિકોને પુષ્કળ ધન આપવાનો વાયદો કરે છે. તે દરેક દિવસ ખુશી અને આનંદથી ભરેલો દેશ છે. આ કહેવામાં આવે છે કે તે દેશમાં રસ્તાઓ ડામરથી નહીં બનાવાયા, પરંતુ તે બધા સોનાથી બનાવેલા છે. અને આ કહેવામાં આવે છે કે સ્ફટિક જેવો સ્વચ્છ કાચનો એક સમુદ્ર છે. આ એક એવો દેશ છે જ્યાં જીવનના જળની એક નદી છે અને નદીના દરેક કિનારા પર જીવનનું વૃક્ષ છે, જે દર મહિને 12 પ્રકારના ફળ ઉત્પન્ન કરે છે. ભલે આપણે આ વાતની કલ્પના કરવાનો કેટલોક સમય લઈએ, આપણે પોતાને પૂછીશું, શું ખરેખર દુનિયામાં એવો કોઈ દેશ છે? આ પ્રકારના દેશનું પૃથ્વી પર અસ્તિત્વ નથી. શું થશે જો તમે આ અદ્ભુત દેશમાં વિદેશ નિવાસ થવાની મંજૂરી મેળવો છો? શું તમે તરત નહીં જવા ઈચ્છશો? હાલમાં જ હોન્ડુરાસ, અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલા સમાચારમાં બતાવવામાં આવ્યા છે. પાછલા વર્ષથી લઈને આ વર્ષ સુધી COVID-19ના કારણે લોકો આર્થિક મુશ્કેલીઓ અને દબાણોને સહન કરી રહ્યા છે. તેના સિવાય તોફાનોએ ત્યાં ઘણા ઘરોને જળમગ્ન કરી દીધું છે. દુર્ભાગ્યથી સરકારની પાસે પીડિતોની મદદ કરવાની કોઈ ક્ષમતા નથી. એવી નિસહાય સ્થિતિમાં તેઓ માને છે કે જો તેઓ માત્ર અમેરિકામાં પ્રવેશ કરી શકે તો તેઓ કોઈ પ્રકારનો લાભ પ્રાપ્ત કરી શકશે. આ કારણથી તેઓ પોતાના બાળકોને હાથોથી જોરથી પકડીને હજારો કિલોમીટર ચાલે છે. તેઓ અમેરિકી સીમા સુધી પગપાળા ચાલે છે. એવું લાગ્યું કે તેઓ મેક્સિકોના માધ્યમથી અમેરિકામાં પ્રવેશ કરવામાં સક્ષમ થઈ શકે છે.
ત્યાં સુધી કે તેમણે પ્રવાસન દલાલોને પોતાના બાળકોને સીમા વાડ પરથી ફેંકવા માટે પણ કહ્યું. એવું એટલે છે કેમ કે જ્યારે બાળકો સીમા ચોકીદારોના દ્વારા રણમાં જોવામાં આવે છે તો તેમને સંરક્ષિત કરવામાં આવે છે. તેઓ અમેરિકામાં પ્રવેશ કરવાના માટે દરેક શક્ય પ્રયત્ન કરતા આ અંતિમ ઉપાયોને કરે છે. ત્યાં સુધી કે દુનિયાના લોકો પણ સારું અને ખુશીવાળા ભવિષ્યના માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આપણા વિષયમાં શું? જે દેશ પર આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ અને જેમાં પ્રવેશ કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ તે પરમેશ્વરનું રાજ્ય છે. તે કારણ આજનો ઉપદેશ શીર્ષક છે જે વિદેશ નિવાસ કરે છે. ભલે હું અમેરિકા ગયો હતો પરંતુ મેં ક્યારેય સોનાથી બનેલા માર્ગો નહીં જોયા. પરંતુ આ દેશના ખૂણેથી ખૂણા સુધી બધા માર્ગો શુદ્ધ સોનાથી બનેલા છે. તેના સિવાય કોઈ મૃત્યુ નથી, કોઈ શોક નથી. આ એક એવી દુનિયા છે જ્યાં બધા દર્દ, દુઃખ, પીડા, શોક અને બધા પ્રકારના કષ્ટ ગાયબ થઈ જશે જેનો આપણે આ પૃથ્વી પર અનુભવ કર્યો હતો. આ બધાના ઉપરાંત આપણે ખૂબ મોટો વારસો પ્રાપ્ત કરીશું જે એક એવી સંપત્તિ છે જેની સરખામણી પૃથ્વીની કોઈ પણ વસ્તુથી નથી કરી શકાતી. આ પ્રમાણે આપણને વિશ્વાસ છે કે સ્વર્ગમાં વિદેશ નિવાસ હોવું નિશ્ચય એક ઉત્કૃષ્ટ પસંદગી છે. આજે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાંથી એક બિલ ગેટ્સ છે જે માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે. અનુમાન છે કે તેમની કુલ સંપત્તિ $133 બિલિયન નજીક છે. પરંતુ તમારે તેનાથી ઈર્ષ્યા કરવાની જરૂર નથી. તમે જાણો છો કે ખરેખરમાં કોણ શ્રીમંત છે? આપણે ખરેખરમાં શ્રીમંત લોકો છીએ. આપણે આપણા બધા ધનને પરમેશ્વરના રાજ્યમાં જમા કરી રહ્યા છીએ જેમાં આપણે જલ્દી પ્રવેશ કરીશું. ફક્ત એટલા માટે કે આ સમય આપણી પાસે પૂરતી વસ્તુઓ નથી તેનો અર્થ આ નથી કે આપણે ગરીબ છીએ કે જરૂરિયાતવાળા છીએ. બધા લોકો તમને પરમેશ્વરના વાયદા પર 100% વિશ્વાસ કરવો જોઈએ. ત્યારે તમારા જીવનમાં સાચી ખુશી હોઈ શકે છે. કેટલાક લોકો કહી શકે છે આ માત્ર બાઇબલમાં લખેલા શબ્દ છે, પરંતુ આપણી વાસ્તવિકતાઓ ખૂબ અલગ છે. આપણે પોતાની વર્તમાન સ્થિતિના કારણે પરમેશ્વરની પ્રતિજ્ઞાને નહીં ત્યાગવી જોઈએ. આપણી વર્તમાન સ્થિતિ આપણને પરમેશ્વરની પ્રતિજ્ઞાથી અલગ નથી કરી શકતી. કોરિયામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંભાળ પદ્ધતિ સંપૂર્ણ જનસંખ્યાને સંભાળે છે. કોરોના વાયરસ રોગચાળાના કારણે દુનિયા આપણી સ્વાસ્થ્ય સંભાળ પદ્ધતિ જાણી ગઈ અને કોરિયાઈ લોકોથી ઈર્ષા કરવા લાગી. ભલે આ પ્રશંસા કરવાની કેટલીક વાત છે, પરંતુ શું આ દર્દ અને મૃત્યુને ખત્મ કરવામાં સક્ષમ છે? પરમેશ્વર હવે આપણને એક એવા દેશમાં બોલાવી રહ્યા છે જ્યાં સ્વાસ્થ્ય સંભાળ પદ્ધતિની કોઈ જરૂર નથી. બધા લોકો શું ત્યાં જવું યોગ્ય નથી? પરમેશ્વરનું રાજ્ય એક ઉત્તમ જગ્યા છે જેની સરખામણી દુનિયાની કોઈ પણ અન્ય જગ્યાઓથી નથી કરવામાં આવી શકતી. જો તમે વિદેશ નિવાસ કરવા ઈચ્છો છો તો કેમ ન તમે પરમેશ્વરના રાજ્યમાં જવાની તૈયારી કરો? આ બધાના માટે સૌથી સારો અને સૌથી સાચો વિકલ્પ છે. એટલે પરમેશ્વર પૃથ્વી પર આવ્યા. તે દયનીય આત્માઓની દૂરવણી કરવાના માર્ગ પર કરવા અને તેમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરાવવા માટે આવ્યા. આ દુનિયામાં તેમની સેવકાઈના અંતમાં જૈતુન પર્વતથી સ્વર્ગ જવાની પહેલા તેમણે એક અનુરોધ કર્યો. આવો આપણે માથી અધ્યાય 28 વચન 18 પર એક નજર નાખીએ. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથી અધ્યાય 28 કહે છે, મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. આપણે શું શીખવાડવું જોઈએ? આપણે તેમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાના માટે જરૂરી બધી શરતોને શીખવાડવા જોઈએ. કોઈ વ્યક્તિના પરદેશમાં વસવાની મંજૂરી મળવા માટે કેટલીક પ્રાથમિક જરૂરિયાતો હોય છે. જે લોકો જરૂરિયાતોને પૂરી નથી કરતા તેઓ તે દેશમાં પ્રવેશ નથી કરી શકતા અને તેમને નિર્વાસિત કરવામાં આવશે. આપણે પરમેશ્વરના રાજ્યમાં સૌથી યોગ્ય વિદેશ નિવાસી બનાવવા માટે શું પરમેશ્વરે પૃથ્વી પર આવીને આપણને સુવાર્તા નહીં સંભળાવી? સુવાર્તાને ગુડ ન્યૂઝ એટલે શુભ સંદેશ પણ
કહેવામાં આવે છે. તેને શુભ સંદેશ કેમ કહેવામાં આવે છે? આ એટલે છે કેમ કે આ આપણને શાનદાર દેશમાં એટલે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે બધી જરૂરિયાતોને શીખવાડે છે. તે આપણને જરૂરી પગલાં ઉઠાવવા દે છે જેથી આપણે પરમેશ્વરની સંતાન બની શકીએ. એટલે આ દુનિયાના બધા લોકોના માટે સૌથી સારો અને બહુ પ્રતીક્ષિત સંદેશ છે. આ બધા માનવજાતિના માટે સૌથી મોટો સંદેશ છે. ખરેખરમાં શુભ સંદેશ છે. શું આ પરમેશ્વરની ઈચ્છા નથી કે આપણે આ શુભ સંદેશને માત્ર પોતાના સુધી જ ન રાખીએ, પરંતુ તેને ઘણા લોકો સુધી પહોંચાડીએ? નિઃશંક તે લોકોને છોડીને જે સાંભળતા પણ કોઈ કાર્ય નથી કરતા. શું આપણે તે લોકોની મદદ નહીં કરવી જોઈએ જે સુવાર્તાનું પાલન કરવામાં અને પરમેશ્વરના રાજ્યમાં વિદેશ નિવાસ થવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે? એવું કરવાથી મને આશા છે કે આપણે પરમેશ્વરની સંતાનોના રૂપમાં, જેમણે પિતા અને માતાના દ્વારા નવા કરારના સેવકોના રૂપમાં યોગ્ય ઠરાવવામાં આવ્યા છે, પરમેશ્વરના રાજ્યને વારસામાં મેળવીશું. સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની પહેલી જરૂરિયાત પરમેશ્વરને ઓળખવા છે. 2 થેસલોનિકીઓ અધ્યાય 1 વચન 7 પ્રમાણે જ્યારે ન્યાયના દિવસ પરમેશ્વર પૃથ્વી પર આવે છે ત્યારે તે બધા લોકોને દંડ આપશે જે પરમેશ્વરને નથી ઓળખતા. જે લોકો પરમેશ્વરને ઓળખવાનો દાવો કરે છે તેમને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરવો જોઈએ. આ પહેલી જરૂરિયાત છે. હોશિયા અધ્યાય 6 વચન 3 લખવામાં આવ્યું છે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાતઃકાળની જેમ ખાતરીપૂર્વક છે. તે વરસાદની જેમ પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ આપણી પાસે આવશે. વચન 6, કેમ કે હું ભલાઈ ચાહું છું ને યજ્ઞાર પણ નહીં, અને દહનિયારપણો કરતા ઈશ્વરનું જ્ઞાન ચાહું છું. બીજા શબ્દોમાં, પરમેશ્વરના રાજ્યમાં વિદેશ નિવાસ હોવાના માટે પરમ જરૂરિયાત પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે આપણે આ જરૂરિયાતને પૂરી કરવી જોઈએ. પિતા પરમેશ્વરની સાથે સાથે આપણે બીજા કોને ઓળખવા જોઈએ? આપણે માતા પરમેશ્વરના અસ્તિત્વને જાણવું જોઈએ અને તેમની પર વિશ્વાસ કરવો જોઈએ. અને આપણને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર દ્વારા સ્થાપિત નવા કરારના સત્યને અમલમાં લાવવા માટે પણ કહેવામાં આવ્યું. આવો આપણે યર્મિયા અધ્યાય 31 વચન 31 જોઈએ. યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો. હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. એવું યહોવા કહે છે. નિઃશંક પરમેશ્વરના લોકો બનીને તેઓ પોતે તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. પરમેશ્વરે કોના દ્વારા આ પ્રતિજ્ઞા કરી? નવા કરારના દ્વારા. જે સ્થાનમાં તેમને આ કહેવામાં આવ્યું હતું, તમે મારા લોક નથી, તે સ્થાનમાં તેઓ જીવિત પરમેશ્વરના પુત્ર કહેવાશે. જે પહેલા વહાલી ન હતી પરંતુ હવે તેને વહાલી કહીશ. તેનો અર્થ છે કે તેઓ તેમના રાજ્યમાં વિદેશ નિવાસ થઈ શકે છે. શું તેનો અર્થ આ નથી કે પરમેશ્વર તેમને સ્વીકાર કરવા માટે તૈયાર છે? આવો આપણે વચન 34 સાથે ચાલુ રાખીએ. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. આ બધાને ધ્યાનમાં રાખતા પરમેશ્વર અને આપણી વચ્ચે કેવો કરાર સ્થાપિત કરવામાં આવવો જોઈએ જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ? પરમેશ્વરે નવા કરારની સ્થાપના કરી અને ઘોષણા કરી, હું તમારો પરમેશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. જ્યારે આ પૂરું થઈ જાય છે ત્યારે પરમેશ્વર પૂર્વકથિત દુનિયામાં પ્રવેશ દ્વાર ખોલી દેશે, જ્યાં ન રાત છે, ન સાપ છે, ન દર્દ કે શોક છે.
એક એવી દુનિયા છે જ્યાં મૃત્યુ પણ નથી. આ ખુશી અને પ્રેમથી ભરેલી એક જગ્યા છે જ્યાં આપણે રાજા બનીશું. રાજાઓના રૂપમાં આપણે જે ઈચ્છીએ કરી શકીએ છીએ અને આપણે જે ઈચ્છીએ તે બની શકીએ છીએ. આ પ્રસંગ બીજાઓને નહીં આપવામાં આવશે. આવો આપણે માથ્ય 7:21 ને જોઈએ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી, અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. ઓ ભૂંડું કરનારાઓ, મારી પાસેથી ચાલ્યા જાઓ. શું આ સંકેત નથી આપતા કે પરમેશ્વર છેવટે સ્વર્ગના રાજ્યમાં તેમનો વિદેશ નિવાસ થવાને નકારી નાખશે? તમે આ રાજ્યમાં પ્રવેશ કરવાના માટે અયોગ્ય છો. તમે બધા મારી પાસેથી ચાલ્યા જાઓ. જે લોકોના હૃદયોમાં નવો કરાર છે અને તેને માને છે, તેમને પરમેશ્વરે કહ્યું, હું તમારો પરમેશ્વર થઈશ અને તમે મારા લોક થશો. હવેથી સદા સર્વદાના માટે મન ભરીને પૂર્ણ આનંદ, અનંત જીવન અને આશીષોનો આનંદ ઉઠાવો. જે ઈચ્છો લઈ લો. આ સ્વર્ગનું રાજ્ય છે જે તમને વારસામાં મળ્યું છે. હવે આપણે આ દુનિયાની તરફ દોડી રહ્યા છીએ. પિતા અને માતા સ્વર્ગના દેશમાં આપણા વિદેશ નિવાસ થવાના માટે બધી વસ્તુઓ તૈયાર કરે છે. તેમણે આપણા માટે ઘણી જગ્યા તૈયાર કરી છે. જે દિવસ આપણે પિતા અને માતાની સાથે તેમની મેજ પર ભોજન કરીશું, તેઓ આપણને તે મુશ્કેલીઓને યાદ કરાવવાના માટે સમય આપશે જેનો આપણે પૃથ્વી પર અનુભવ કર્યો છે. તેઓ પૂછશે, મારા પ્રથમ જનિત દીકરા, પૃથ્વી પર તમારું જીવન કેવું હતું? તે કહેશે, સુવાર્તા મિશનને કરવા માટે જે તમે મને સોંપ્યું હતું, હું જગ્યા જગ્યા પર ગયો. ઘણા લોકોએ નહીં સાંભળ્યું, પરંતુ અમે તો પણ પોતાના સ્વર્ગીય પરિવારના ઘણા સભ્યોને શોધવામાં સક્ષમ હતા. જ્યારે અમે અંધકારમાં હતા, તમે અમારો માર્ગ પ્રકાશિત કર્યો. જ્યારે પણ અમે નહોતા જાણતા કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, તમે અમારું માર્ગદર્શન કર્યું. પિતા અને માતાની મદદના માટે ધન્યવાદ. બધું જ સરળ રીતે થઈ ગયું. બીજા લોકોએ અમારા જીવનને મુશ્કેલ માન્યું હશે, પરંતુ અમને એવું મહેસૂસ થયું જેમ અમે દરરોજ આત્મિક રૂપથી સ્વર્ગમાં છીએ. અમને સુરક્ષિત રાખવા અને અમારી મદદ કરવા માટે તમારો ધન્યવાદ કરીએ છીએ. પાછળ ફરીને જોઈએ તો ખરેખરમાં અમારી પાસે મુશ્કેલ સમય બિલકુલ ન હતો. ત્યારે પિતા અને માતા પૂછશે, મારા સૌથી નાના દીકરા, તારું જીવન કેવું હતું? તે જવાબ આપશે, મારું જીવન પણ એવું જ હતું. પિતા અને માતા ત્યારે ઘોષણા કરશે, સ્વર્ગીય સ્વર્ગદૂતો, આપણા રાજકુમારો અને રાજકુમારીઓ માટે સંગીત વગાડો. મારી સંતાનોને સુંદર સ્વર્ગીય સંગીતનો આનંદ લેતા સાંત્વના અને આરામ લેવા દો. બધા લોકો, શું તમને મહેસૂસ નથી થતું કે તે દિવસ ખરેખરમાં કેટલો નજીક છે? ઘણા લોકો કહે છે અમુક વ્યક્તિએ કેટલાક શેર બજારમાં રોકાણ કર્યું છે અને આટલો કે તેટલો લાભ કમાયો છે. કોઈએ પોતાના ભવિષ્યના માટે આ કે તે વીમો કર્યો છે. પરંતુ આપણે સાવધાન રહેવું જોઈએ કે આપણે આ રીતની વાતોથી ભરમાવું ન જોઈએ, કેમ કે શેતાન આપણને પરમેશ્વરના રાજ્યના વિષયમાં સંદેશ સાંભળવાથી રોકવાનો પ્રયત્ન કરતો રહે છે. એટલે આપણે સ્વર્ગથી જોડાયેલી વાતો પર વધારે ધ્યાન આપવું જોઈએ. જો તમે વિદેશ નિવાસ થવા ઈચ્છો છો, તો હું તમને પરમેશ્વરના રાજ્યમાં વિદેશ નિવાસ થવાની સલાહ આપું છું. સ્વર્ગીય દેશમાં પ્રવેશ માટે જરૂરિયાતો હોય છે. આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે નવા કરારનું સત્ય મનાવવું જોઈએ અને આપણે ભાઈઓ અને બહેનોના વચ્ચે પ્રેમ વહેંચવો જોઈએ. આપણી પાસે આ પણ જ્ઞાન હોવું જોઈએ કે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હંમેશા પરમેશ્વરનો ધન્યવાદ કરી શકીએ છીએ અને કોઈ ફરિયાદ વિના આનંદ શોધી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે એકવાર જ્યારે આપણે સ્વર્ગ પાછા ફરીશું, તો આપણે સ્વર્ગની ભાષા બોલવામાં સક્ષમ થઈશું. તે આ રીતે પરમેશ્વરની ઘોષણા કરતા પ્રશંસા કરે છે, ધન્યવાદ પિતા અને માતા, બધી મહિમા તમારી જ થાવ. પછી નવો કરાર ક્યાંથી આવે છે? આવો આપણે યશાયાની પુસ્તક અધ્યાય 51 વચન 4 જોઈએ. હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો, અને હે મારી પ્રજા, મારા વચનને કાન દો. કેમ કે કોની પાસેથી નિયમ આપવામાં આવશે? મારી પાસેથી. આપણને નવા કરારની વ્યવસ્થા કોણે શીખવાડી? પરમેશ્વરે.
ભલે દુનિયામાં ઘણા ધાર્મિક વિદ્વાન છે, પરંતુ તેમાંથી કોઈ પણ પરમેશ્વરનો નવા કરારની વ્યવસ્થાની ઘોષણા નથી કરી શકતા, જે આપણને જીવનનું સત્ય શીખવાડે છે. આ એટલે છે કેમ કે વ્યવસ્થા પરમેશ્વરની પાસેથી આપવામાં આવશે. જે લોકો પરમેશ્વરનો અવાજ સાંભળે છે અને તેમના વચનોના પ્રમાણે કાર્ય કરે છે, તેઓ પરમેશ્વરની ઘોષણા સાંભળશે, તમે મારા લોક છો. એવું કેમ છે કે પરમેશ્વર તેમને પોતાના લોકોના રૂપમાં સ્વીકાર કરે છે? આવો આપણે માથીની પુસ્તક પર જઈએ. માથી અધ્યાય 26 વચન 17. અને 2 ખમીર રોટલીના પર્વને પહેલા દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારા માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, આ શું છે? એ મારું શરીર છે. ખ્રિસ્તે આપણને શીખવાડ્યું કે તેમનું શરીર પોતે પરમેશ્વરનું પવિત્ર માંસ છે. આવો આપણે વચન 27 જોઈએ. અને તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. પરમેશ્વરે બધી માનવજાતિને પાસ્કાની રોટલી ખાવા અને પાસ્કાનો દ્રાક્ષારસ પીવાની મંજૂરી આપી. જો કે પરમેશ્વરનું અમર માંસ આપણા શરીરમાં આવે છે અને તેમનું પવિત્ર લોહી આપણી અંદર વહે છે, તો આ એક ચિહ્ન બની જાય છે. શું આ કારણથી પાસ્કાને ઉદ્ધારનું ચિહ્ન નહીં કહેવામાં આવતું? જે રીતે આપણે 3500 વર્ષ પહેલા નિર્ગમનના ઇતિહાસમાં જોઈ શકીએ છીએ, ઠીક તે રીતે જે લોકોની પાસે ખ્રિસ્તનું માંસ અને લોહી છે, તેઓ વિપત્તિઓથી બચવા માટે નિયુક્ત છે. પરમેશ્વર તેમને વિપત્તિઓથી બચવાની મંજૂરી એટલે આપે છે કેમ કે નવા કરારના સત્યમાં પરમેશ્વરનું પવિત્ર માંસ અને લોહી છે. એટલે આ યર્મિયા અધ્યાય 31 લખવામાં આવ્યું છે, હું તમારો પરમેશ્વર થઈશ અને તમે મારા લોક થશો. અને નવા નિયમમાં તે સંબંધને પિતા, માતા અને તેમની સંતાનોના રૂપમાં જોવામાં આવે છે. આવો આપણે 2 કરંથી અધ્યાય 6 વચન 16 જોઈએ. ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શું મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે કહ્યું છે, હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ. હું શું થઈશ? હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ શું થશે? તેઓ મારા લોકો થશે. આ વચનને ધ્યાનમાં રાખતા આગલું વચન 18ની સાથે સરખામણી કરતા આવો આપણે જોઈએ કે આ સંબંધ કેવી રીતે બદલાય છે. અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો. જે નિર્ણાયક કારકના લીધે સંબંધમાં બદલાવ થયો તે નવો કરાર છે. નવા કરારના દ્વારા પરમેશ્વરે પોતાના પવિત્ર માંસ અને બહુમૂલ્ય લોહીને આપણામાં રાખી દીધું. છેવટે પરમેશ્વર અને આપણી વચ્ચે શું સંબંધ છે? શું પરમેશ્વર અને તેમના લોકોની વચ્ચેનો સંબંધ એક પિતા અને તેમની સંતાનોના વચ્ચેનો સંબંધમાં નથી બદલાતો? આ તે કારણે છે કે પરમેશ્વર આ બધા લોકોને સ્વર્ગના રાજ્યમાં વિદેશ નિવાસ થવાની મંજૂરી આપે છે. બાઇબલ તે લોકોને જે સ્વર્ગના રાજ્યને વારસામાં પ્રાપ્ત કરશે પ્રતિજ્ઞાની સંતાનોના રૂપમાં વર્ણન કરે છે. આવો આપણે ગલાતીઓની પુસ્તક અધ્યાય 4 વચન 26 સાથે ચાલુ રાખીએ. પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. કેમ કે લખેલું છે, હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર. કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ કોની સંતાન? પરણેતરના છીએ. શું તેનો અર્થ આ નથી કે સ્વતંત્ર સ્ત્રી જે આપણી માતા છે તેમની બધી સંતાન વચન આપેલો વારસો પ્રાપ્ત કરશે?
જો કે દાસીની સંતાન માતાની સંતાનોની સાથે વારસામાં વહેંચણી કરવાનો પ્રયત્ન કરે છે તો પરમેશ્વર તેમના માર્ગને બંધ કરે છે અને તે બધાને બહાર નીકાળે છે. પરમેશ્વરના રાજ્યનો વારસો કોઈ બીજાને નહીં આપવામાં આવશે. માત્ર તે સંતાન જે નવા કરારમાં બન્યા રહે છે અને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ આ વારસાની વહેંચણી કરશે. પરમેશ્વર કહેશે, રાજકુમારી જ્યોતિ આ વારસામાં લો, રાજકુમારી ચાંદની તે વારસામાં લો. પરમેશ્વરે પહેલાથી જ બધું તૈયાર કરી દીધું છે અને તે હવે આપણી રાહ જોઈ રહ્યા છે. જે માથે અધ્યાય 7 અને પ્રકટીકરણમાં ઉલ્લેખિત છે, શું આ ભવિષ્યવાણી નથી કરવામાં આવી કે ભૂંડું કરનારા અને કૂતરા, જાદુગરો, વ્યભિચારી અને જૂઠા ક્યારેય સ્વર્ગમાં પ્રવેશ નથી કરી શકતા? દુનિયા જ્યાં ભૂંડું કરનારા ક્યારેય પ્રવેશ નથી કરી શકતા તે પરમેશ્વરનું રાજ્ય છે. જો કે આપણા માટે પરમેશ્વરે સ્વર્ગના દ્વાર પુષ્કળ પ્રમાણમાં ખોલી દીધા છે. જો કે તમે વિદેશ નિવાસ થવાના માટે જરૂરિયાતોને પૂરી કરો છો અને તે માની રહ્યા છીએ જે પરમેશ્વરે આપણને પૃથ્વી પર શીખવાડ્યું છે, તો તમે બધા પ્રવેશ દ્વારથી પસાર થઈ શકો છો. શું તમે પિતા પરમેશ્વર પર વિશ્વાસ કરો છો? હા, મંજૂરી છે. શું તમે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરો છો? હા, મંજૂરી છે. શું તમે નવા કરારના બધા સત્યને મનાવ્યું છે? હા, મંજૂરી છે. એવું કોઈ કારક નથી જે સ્વર્ગના રાજ્યના માટે આપણા વિદેશ નિવાસ થવાને અયોગ્ય ઠરાવશે. એવું એટલા માટે છે કેમ કે પિતા પરમેશ્વર પૃથ્વી પર આવ્યા અને આપણને પોતાની શિક્ષાઓ આપી છે અને માતા પરમેશ્વર તે શિક્ષાઓના પ્રમાણે આપણું પાલન પોષણ કરી રહ્યા છે. એટલે બાઇબલ આપણને જ્યાં પણ પરમેશ્વર જાય છે ત્યાં તેમની પાછળ થઈ જવા કહે છે. અંતમાં આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22માં એક વધુ વચન જોઈએ. અધ્યાય 22 વચન 17. આત્મા તથા કન્યા, બીજા શબ્દોમાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને કહે છે આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આત્મા તથા કન્યા બંને કહે છે જે કોઈ આત્મા અને કન્યાની અવાજ સાંભળે છે તે આવે, જે તરસ્યો હોય તે આવે, અને જે કોઈ ઈચ્છે તે જીવનનું જળ મફત લે. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 1 પ્રમાણે જીવનના જળની નદી ક્યાં છે? તે પરમેશ્વરના રાજ્યમાં છે. શું જીવનનું જળ લો નો અર્થ આ નથી કે તેમને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનો અધિકાર આપવામાં આવશે? તેમને કોની પાસે આવવું જોઈએ? જ્યારે તેઓ આત્મા અને કન્યાની શોધ કરે છે અને તેમની પાસે આવે છે, તેમને મળે છે અને તેમની પર વિશ્વાસ કરે છે, ત્યારે તેઓ પોતાના વિદેશ નિવાસ થવાના માટે સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ થશે. આભાર. આપણા બધા સિયોનના સભ્યોએ જરૂરિયાતોને પૂરી કરી છે. આપણે ભૂતકાળમાં કંઈ ન હતા, પરંતુ ફક્ત તે આત્મા હતા જેમણે સ્વર્ગમાં પાપ કર્યું હતું અને જેમને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા હતા. પરંતુ પિતા અને માતાની કૃપાના માટે ધન્યવાદ. હવે આપણને નવા કરારના દ્વારા ક્ષમા કરવામાં આવ્યા અને નવો જન્મ આપવામાં આવ્યો. પિતા અને માતા બધા માનવ જાતિને પોકારી રહ્યા છે, જે કોઈ ઈચ્છે તે મારી પાસે આવે. તો પણ સંસારના લોકો આવવામાં સક્ષમ નથી. આ એટલે છે કેમ કે સિયોન સ્વર્ગની સંતાનોના માટે એક જગ્યા છે. તમે વિચારી શકો છો, જો અમે તેમને પ્રચાર કરીશું ત્યારે તે આવી શકશે, પરંતુ જે લોકોની પાસે આપણો પ્રચાર સાંભળવા માટે કાન છે, માત્ર તેઓ જ આવી શકે છે. તમે વિચારી શકો છો, શું આ સાંભળવા અને સમજવા માટે સરળ નથી? પરંતુ ખરેખરમાં આત્મિક દુનિયામાં વસ્તુઓ એવું કામ નથી કરતી. આપણા બધા સિયોન સભ્ય જે નવા કરારના સત્યનું પાલન કરી રહ્યા છે, બધા વિદેશ નિવાસ થવાના માટે યોગ્ય છે. કયા દેશમાં વિદેશ નિવાસ થવું છે? ભલે દુનિયામાં અગણિત દેશ છે અને બ્રહ્માંડમાં ઘણી દુનિયાઓ છે, પરંતુ આપણે પિતા અને માતાના સ્વર્ગના રાજ્યમાં વિદેશ નિવાસ થવું જોઈએ, જ્યાં મહિમા, કૃપા અને અનંત આશીષો વહેતી રહે છે. પોતે પરમેશ્વરે ખાતરી કરી કે આપણે તેમના રાજ્યમાં વિદેશ નિવાસ થવાના માટે જરૂરિયાતોને પૂરી કરી ચૂક્યા છે અને આ પર મુદ્રા લગાવીને પોતાનાનું 100% યોગદાન આપ્યું છે. પરમેશ્વર કહે છે તમે બધા સ્વર્ગીય દેશમાં પ્રવેશ કરી શકો છો. આપણે બધાને તેના માટે ખરેખરમાં આભારી થવું જોઈએ. સિયોનની સંતાનોના રૂપમાં આવો આપણે અંત સુધી સ્વર્ગના અનંત રાજ્યની આશાને પકડી રાખીને પરમેશ્વરને સદા સર્વદાના માટે મહિમા, સ્તુતિ અને ધન્યવાદ આપીએ. હવે અમે સૌથી અદ્ભુત દેશમાં વિદેશ નિવાસ થવાના માટે તૈયાર છીએ.
એવી અદ્ભુત દુનિયાના માર્ગ પર કોણ સંભવતઃ કચકચ કરી શકે છે? કોણ સંભવતઃ ફરિયાદ કરી શકે છે? આપણા હોઠોથી આવનારા દરેક શબ્દને કૃતજ્ઞતા અને આનંદથી ભરેલું હોવું જોઈએ. આપણે પોકારવું જોઈએ, હું ખૂબ ઉત્સાહિત છું. હાલેલુયા! પરમેશ્વરે મને આ મહાન સૌભાગ્ય આપ્યું છે. આખા બ્રહ્માંડમાં બધા આત્મિક પ્રાણી મારાથી કેટલી ઈર્ષા કરશે. જ્યારે હું સ્વર્ગમાં જઈશ તો હું પિતરને મળીશ અને પ્રેરિત પાઉલથી સાંભળીશ કે તે કેટલી મુશ્કેલીઓથી પસાર થયો. શું આપણને જલ્દીથી વિશ્વાસના પૂર્વજોથી મળવાનો અવસર નહીં મળે? જ્યારે આપણે સ્વર્ગમાં વિદેશ નિવાસ થઈશું તો જે આપણે ઈચ્છીએ પરમેશ્વર આપણને તે કરવાની મંજૂરી આપશે. એટલે આવો આપણે સ્વર્ગના રાજ્યની તરફ જોતા વિશ્વાસના માર્ગ પર ઉત્સુકતાથી દોડીએ. તેના દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.